ભાવનગરમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। ઉમા સ્વીટ નમકીનના નામે મીઠાઈ બનાવતા વેપારીને ત્યાં ચેકિંગ કરાયું। એસઓજીએ વાંધાજનક માવો હોવાની આરોગ્ય વિભાગને જાણ કરી અને મનપાએ દૂધના માવાના સેમ્પલ લીધા। ત્યારે અગાઉ મનપાએ લીધેલા સેમ્પલ પાસ થયા હતા। ભાવનગર મનપાના આરોગ્ય વિભાગે કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નમૂના લીધા। ત્યારે ભાવનગરની એસઓજી પોલીસે ચેકિંગ દરમિયાન વાંધાજનક માવો હોવાની શક્યતાને લઈ આરોગ્ય વિભાગને જાણ કરી। કાળિયાબીડમાં આવેલ ઉમા સ્વીટ નમકીનના નામે મીઠાઈની ચીજવસ્તુ બનાવતા વેપારીને ત્યાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ। મનપાએ દૂધના માવાના સેમ્પલ લીધા। અગાઉ પણ મનપાની આરોગ્યની ટીમે આ જગ્યાએથી સેમ્પલ લીધા હતા, જે પાસ થયા હતા। આજે એવું બાતમી મળી કે કાલિયાબીડમાં ઉમા સ્વીટ્સ નમકીન જેને મેન્યુફેક્ચરિંગ છે અહીંયા पे શંકાસ્પદ માવા છે। એસઓજી દ્વારા જાણ કરવામાં આવે। હું અને ફૂડ સેફ્ટી ઓફિસર અને સાથે અહીંયા આવ્યા, તપાસ કરી, એને ગોડાઉનમાં પણ ચેક કર્યો અને શંકાને આધારે સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। એસઓજી દ્વારા આપવામાં આવી હતી એને રીતે। હા, એને અગાઉ પણ દિવાળીના દશેરાના નિમિત્તે એને સેમ્પલિંગ કરવામાં આવેલ હતા। એ પૂછપરછ કરતા ફૂડ સેફ્ટી ઓફિસર બતાવ્યા કે એને અગાઉ 3 સેમ્પલ લીધેલા છે, બધા પાસ થયેલા છે।